મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે। વિસાવદરથી ગોપાલભાઈ ઇટાલિયાનો 20,000 વોટથી પણ વધારે જીત થઈ હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો વિસાવદરમાં જે આખરી આમ આદમી પાર્ટીની જીત થઈ ગઈ છે। જેમ કહે છે કે ભારતીય જનતા પાર્ટીની હાર થઈ છે, કોંગ્રેસની હાર થઈ છે, આમ આદમી પાર્ટીની જીત થઈ છે। બધા લોકો કહી રહ્યા હતા કે આમ આદમી પાર્ટીની હાર થશે અને ભારતીય જનતા પાર્ટીની જીત થશે, પરંતુ મિત્રો ગઈકાલે બધા લોકો યુટ્યુબરો કે પછી મીડિયા દ્વારા જે ગણિત કરવામાં આવ્યું હતું એ બધું જ ફેલ ગયું અને બધી જ રીતે આ ફેલ થઈ ગયું કે અત્યારે માનવામાં તો ગોપાલભાઈ ઇટાલિયા મોત ગણતરી એન્ટ્રી જે એમના નેતા હતા બધા પહોંચી ચૂક્યા છે ડીજે બેન્ડ સાથે, જે આગળ ત્યાં એન્ટ્રી મારી ચૂક્યા છે। જ્યાં મિત્રો આ ઘટના વિશે તમારું શું કહેવું છે કે આમ આદમી પાર્ટી એટલી મજબૂત બની ગઈ છે કે ભાઈ કેટલી મજબૂત છે કે ભાઈ 20,000 થી 25,000 વોટથી જે આ જે પાર્ટી છે જીતી રહી છે। આમ આદમી પાર્ટી જે છે ફાઇનલ જીતી ગઈ છે અને આજે જૂનાગઢ અને વિસાવદરમાં ફૂલ રેલી થવાની શક્યતા પણ વધી ગઈ છે। જ્યાં મિત્રો વાત કરવામાં તો ગોપાલભાઈ ઇટાલિયા એક યુવા નેતા છે અને શિક્ષિત નેતા છે, એના જ કારણે જે પબ્લિક જે છે બધી પબ્લિક છે ગોપાલભાઈ ઇટાલિયા સાહેબને પસંદ કરી રહી છે। ત્યારે આમ આદમી પાર્ટીની જે જીત થઈ છે એક સરળ જીત થઈ છે। લોકો કહી રહ્યા છે ખૂબ સારું કામ કર્યું છે ગોપાલભાઈ ઇટાલિયા। અડધી રાતે, મોડી રાતે કે ગમે ત્યારે ગોપાલભાઈ ઇટાલિયાને નાના મોટા માણસો ફોન કરતા હોય ત્યારે એ હાજર થઈ જતા હોય। એના જ કારણે જે ગોપાલભાઈ ઇટાલિયા જે અત્યારે સરસામાં આવી ગયા છે અને જે વિસાવદરની અંદર જે ચૂંટણી જે છે ધારાસભ્ય છે બની ગયા છે। જ્યાં મિત્રો આ ઈકે ચેનલનું એક જ કારણ છે, કોઈ પક્ષ સાથે વિરુદ્ધ નથી, આપણું કામ જે છે એ લોકો સુધી માહિતી પહોંચાડવાનું કામ હોય છે। એટલે મહેરબાની કરીને આ ઈકે ચેનલને કોઈ વિરુદ્ધ ના કરે, કેમ કે આ મારું કામ છે તમારા સુધી જે પણ માહિતી હોય એ બતાડવાની કામ હોય છે। જ્યાં મિત્રો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ બિલકુલ કરી નાખજો।